આ વખતે આપને બધી વિરોધી પાર્ટીઓનો એક જ મુદ્દો છે, વિરોધ કરો નરેન્દ્ર મોદીનો, સિંગલ પોઈન્ટ એજન્ડા છે. એટલે આ વખતે તો કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ક્રિકેટના મેદાનમાં બેટ લઈને આવવાના બદલે એ હોકીની સ્ટિક લઈને ભેગા કરે છે. હવે હોકીની સ્ટિકથી ક્યાં સિક્સર મારવા આવ્યો એમ. કોંગ્રેસના એવા આક્ષેપો છે કે ગુજરાતમાં વિકાસની જે ચર્ચાઓ ચાલે છે, ગુજરાત મોડલ ખોટું મોડલ છે, જુઠ્ઠાણું છે. આ મા બેટાની સરકાર દિલ્હીમાં ચાલે છે. ડૉક્ટર મનમોહનસિંહજીની સરકારે દરેક ક્ષેત્રમાં અડધા કરતાં વધારે એવોર્ડ ગુજરાત લઈ આવે છે. આપનો આ ઇનોવેશન છે, આ જે પોઝિટિવનેસ છે, અને કોંગ્રેસ કહે છે કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે. મોદી ફક્ત પબ્લિસિટી અને ઇવેન્ટ મેનેજર છે. થોડા દિવસ સુધી માનો કે હું બંગાળમાં જઈને ગપ્પા મારી શકું, આસામમાં જઈને માર્કેટિંગ કરી શકું, તમિલનાડુમાં જઈને માર્કેટિંગ, ગુજરાતમાં ના કરી શકું. અહીં તો બોલો હા મેં જ બેઠો જુઓ જ ભાઈ, મોદી તું કહે છે રોડ બનાવે છે, બતાવે તો રોડ બતાવે તો. ગુજરાતમાં વિકાસ ફક્ત ઉદ્યોગપતિઓનો થાય છે ને જમીન જે છે એ સસ્તા દરે ખેડૂતોની જમીન એમને આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જમીન બાબતમાં ખરેખર સરકારોએ જમીન આપલે કેવી રીતે કરવી જોઈએ એનું ઉત્તમ મોડેલ હોય તો એ ગુજરાતનું છે અને આખા દેશે શીખવું જોઈએ. વડાપ્રધાન બનવા પછી ગુજરાતના શું મળશે? સમગ્ર દેશને જે મળશે એનો સીધો લાભ ગુજરાતને મળે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે અફોર્ડેબલ હાઉસિંગ અને ક્વોલિટીનો પર્યાય એટલે NA કન્સ્ટ્રક્શન.